વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને ત્યાં જવા માટે પ્રેરણા કરી. કીર્તન કરતાં કરતાં નારદજી વ્યાસાશ્રમમાં પધારે છે. વ્યાસજીએ ઊભા થઈ નારદજીનું સ્વાગત કર્યું. ગંગાજીને આનંદ થયો છે. આજે આ બે મહાપુરુષોના મિલનથી કથા ગંગા પ્રગટશે અને કથા ગંગાથી અનેક જીવોનું કલ્યાણ થશે. આજે ગંગાજી શાંત થયા છે. આ બે મહાવૈષ્ણવો મારા કૃષ્ણની કથા કરશે. તેમના સત્સંગમાં વિઘ્ન ન થાય. નારદજીએ વ્યાસજીને કુશળ મંગળ પૂછ્યા. નારદજી કહે છે, હું તો આપને અભિનંદન આપવા આવ્યો છું, છતાં આપને ચિંતામાં જોઈ મને આશ્ચર્ય થાય છે. મને લાગે છે કે આપ જરૂર કંઈ ચિંતામાં છો. વ્યાસજી કહે છે, ખરેખર તમારી વાત સાચી છે. મારી કંઈક ભૂલ થઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી આપ મને મારી ભૂલ બતાવો. મારામાં જે અપૂર્ણતા હોય તે મને બતાવો. હું તમારો ઉપકાર માનીશ. વ્યાસજીનો વિવેક જોઈ નારદજીને આનંદ થયો. તેમણે કહ્યું, મહારાજ, આપ તો નારાયણના અવતાર છો. આપનાથી શી ભૂલ થાય? તમે જ્ઞાની છો. તમારાથી કંઈ ભૂલ ન થાય, છતાં આપ અતિ આગ્રહ કરીને પૂછો છો. તો કહું છું કે આપનાથી થોડીક ભૂલ થઈ છે. આપે બ્રહ્મસૂત્રમાં વેદાંતની ખૂબ ચર્ચા કરી. આત્મા અને અનાત્માનો ખૂબ વિચાર કર્યો. યોગસૂત્રના ભાષ્યમાં યોગની બહુ ચર્ચા કરી. સમાધિના ભેદોનું વિસ્તૃત વર્ણન કર્યું. પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કર્યું. પરંતુ ધર્મ, જ્ઞાન અને યોગ એ સર્વના આધાર શ્રી કૃષ્ણ છે. આ સર્વના આત્મા શ્રી કૃષ્ણ છે. તેની કથા આપે પ્રેમપૂર્વક વર્ણવી નથી. તમે ભગવાનનો નિર્મળ યશ પ્રેમપૂર્વક વર્ણવ્યો નથી. મારું માનવું છે કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે જ્ઞાન અને શાસ્ત્ર અપૂર્ણ છે. આપ નારાયણના અવતાર છો. આપનો જન્મ કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે જ થયો છે. તમારું તે અવતાર કાર્ય હજી સુધી તમારા હાથે થયું નથી. તે અધૂરું છે. તેનો તમારા મનમાં ખટકો છે. પ્રભુ મિલન માટે જે આતુર થતું નથી તેનું જ્ઞાન શું કામનું? જ્ઞાની પુરુષો પણ પરમાત્માના પ્રેમમાં પાગલ ન થાય ત્યાં સુધી તેને આનંદ મળતો નથી. કલિયુગના ભોગી જીવો તમારા યોગસૂત્ર અને બ્રહ્મસૂત્રને શું સમજશે? કલિયુગના ભોગી અને વિલાસી જીવો તમારા ગહન સિદ્ધાંતોને સમજવાના નથી. આપે યોગ, જ્ઞાન આદિની ખૂબ ચર્ચાઓ કરી, પણ ભગવાનની લીલા કથાઓનું પ્રેમપૂર્વક વિસ્તારથી વર્ણન કર્યું નથી. પૂર્વ મીમાંસામાં આપે કર્મમાર્ગની પ્રવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. ઉત્તર મીમાંસામાં નિવૃત્તિ ધર્મનું વર્ણન કર્યું. સંન્યાસને પ્રાધાન્ય આપ્યું, નિવૃત્તિને પ્રાધાન્ય આપ્યું. પરંતુ આ બંને માર્ગો કલિયુગના જીવોને ઉપયોગી થશે નહીં. તેમના ઉદ્ધાર માટે એક મધ્યમ માર્ગ બતાવો. કર્મ કરે પણ તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય તો તેની કિંમત થતી નથી. કૃષ્ણ પ્રેમ વિના યોગ વ્યર્થ છે. તેના વિના જ્ઞાન પણ વ્યર્થ છે. પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે, પણ તેમનું સ્વરૂપ અપ્રગટ રાખ્યું છે. પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. સામાન્ય જીવો પણ પારકા માણસોના દેખતા તિજોરી ખોલતા નથી. જેના તરફ પ્રેમ હોય તેને વગર કહે બધું બતાવે છે. પરમાત્મા સાથે મનુષ્યો પ્રેમ કરતા નથી, એટલે જ પરમાત્માનો તેઓ અનુભવ કરી શકતા નથી. તેમની આગળ પ્રભુ પોતાનું સ્વરૂપ છુપાવે છે. જો પ્રભુ સાથે પ્રેમ કરો તો તેઓ પોતાના લાડીલા ભક્તોને પોતાનું સ્વરૂપ જરૂર બતાવે છે. અરે, મનુષ્યો જોડા સાથે, પૈસા સાથે પ્રેમ કરે પણ બધું નકામું છે. આજકાલ લોકો પુસ્તક વાંચીને જ્ઞાની બની જાય છે. તેને ગુરુની સેવા કરવાની જરૂર લાગતી નથી. તેને બ્રહ્મચર્ય પાળવાની પણ જરૂર લાગતી નથી. આપે શ્રી કૃષ્ણની લીલાઓનું પ્રેમથી ગાન કર્યું નથી. બસ આ જ અશાંતિનું કારણ છે. આનું જ તમને દુઃખ છે, મનમાં ખટકો છે. જ્ઞાનની ભાષા પ્રેમ અને ભક્તિ છે. જો સર્વમાં ભગવત ભાવ ન જાગે તો એ જ્ઞાન શા કામનું? જગત સાથે કરેલો પ્રેમ અંતમાં રડાવે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બનો તો શાંતિ મળશે. આપે કૃષ્ણ પ્રેમમાં પાગલ થઈ કૃષ્ણ કથાનું પરિપૂર્ણ વર્ણન કર્યું નથી. તેથી જ આપનું મન અશાંત રહે છે. જીવ પાસે ઈશ્વર બીજું કંઈ માગતો નથી, ફક્ત પ્રેમ માગે છે. કલિયુગના મનુષ્યને ગરમ પાણી ન મળ્યું તો મગજ ગુમાવે. જરા સરખી અગવડથી આકુળ વ્યાકુળ થાય. આવો મનુષ્ય યોગ સિદ્ધિ શું કરવાનો? જેની ભોગમાં આસક્તિ છે તેનું શરીર સારું રહેતું નથી. જેની ધનમાં આસક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગ આસક્તિ તનને અને દ્રવ્ય આસક્તિ મનને બગાડે છે. આવા મનુષ્યોથી યોગ સિદ્ધ થતો નથી. ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહેવાય. તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે. વાતો સદા બ્રહ્મજ્ઞાનની કરે, પરમાત્માની કરે અને પ્રેમ પૈસા સાથે કરે તેને પરમાત્મા મળતા નથી. તેને આનંદ મળતો નથી. ભૌતિક સુખ પાછળ દોડે તેને આધ્યાત્મિક સુખ મળતું નથી. તો આપ
એવી કથા કહો કે સૌને પ્રભુ તરફ પ્રેમ જાગે. એવી દિવ્ય કથા કરો, એવું પ્રેમશાસ્ત્ર બનાવો કે સર્વ કૃષ્ણ પ્રેમમાં પાગલ બને. કથા સાંભળનારને કનૈયો દેખાય, કનૈયો વહાલો લાગે અને સંસાર તરફ સૂગ આવે. આવી કથા કરશો તો જ તમને શાંતિ મળશે. મહાભારતમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણવ્યું છે, તેમાં ધર્મ, સદાચાર ને ઘણું મહત્ત્વ આપ્યું. ત્યાં પ્રેમ ગૌણ છે. તમે કથા એવી રીતે કરો કે તમને પણ શાંતિ મળે અને સર્વને શાંતિ મળે. વ્યાસજીએ જ્યાં સુધી ભાગવત શાસ્ત્રની રચના કરી નથી ત્યાં સુધી તેમને શાંતિ મળી નથી. કલયુગમાં શ્રી કૃષ્ણ કથા, કૃષ્ણ કીર્તન વિના તરવાનો કોઈ જ બીજો ઉપાય નથી. કલયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કૃષ્ણ કીર્તન અને કૃષ્ણ સ્મરણથી જ થશે. પરમાત્માની લીલા કથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. સર્વ સાધનનું ફળ પ્રભુ પ્રેમ છે.